બનાસકાંઠા જિલ્લાના થરામાં આવેલું ઐતિહાસિક જાજાવાડા ગ્વાલીનાથ મહાદેવનું મંદિર, જ્યાં શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ રહે છે. ભગવાન ભોળાનાથ આ મંદિરે રોજના 5000 એટલે કે આખા શ્રાવણ મહિનામાં 1.25 લાખ જેટલા બીલીપત્રો ચડાવવામાં આવે છે. આ મંદિર સમગ્ર ભરવાડ સમાજ ઉપરાંત તમામ લોકોનું આસ્થાનું પ્રતીક છે. જાજાવાડા ગ્વાલીનાથ મહાદેવનું મંદિર ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગોકુળ મથુરાથી રાજસ્થાનમાં થઈને ગુજરાત આવ્યા ત્યારે અહીંયા ગ્વાલીનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકા ગયા હતા. આ મંદિર સાથે વર્ષોનો ઇતિહાસ જોડાયેલો છે. આ મંદિરે ગુરુ પૂર્ણિમા, જન્માષ્ટમી અને રક્ષાબંધનના દિવસે સમગ્ર ગુજરાતમાંથી ભરવાડ સમાજના લોકો દર્શનાર્થ કરવા આવે છે. તેવા ભક્તોનું આસ્થાનું કેન્દ્રમાં પવિત્ર શ્રાવણ માસમાં પણ ભારે ભક્તોની ભીડ જામે છે. આજે થરા ખાતે આવેલ સમસ્ત યદુવંશી ભરવાડ સમાજનું ગ્વાલીનાથ ભગવાનનું મંદિર એટલે કે બહુ જ પૌરાણિક મંદિર છે. ભગવાન શ્રી કૃષ્ણ હારે નાતો છે. એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ અહીંયા આવે અને એમના ચરણ હાથોએ ભગવાન શિવની સ્થાપના કરેલી અને આ શ્રાવણ મહિનાની અંદર બીજા સોમવારની અંદર ભગવાન શિવના દર્શન ભાવિક ભક્તો ભારતભરમાંથી આદિવાસી ભરવાડ સમાજ અહીં આવે છે, ભગવાનના દર્શન કરે છે, ધન્યતા અનુભવે છે અને ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. સમસ્ત ભરવાડ સમાજની આ ગુરુગાદી કહેવાય છે. અહીં દર સોમવારે ભાવિક ભક્તોનો ભીડ જામે છે. લાખો ભાવિક ભક્તો દર્શન કરી પ્રસાદ લઈને ભગવાનના ચરણોમાં શીશ નમાવે છે અને અહીં અમારે વર્તમાન ગાદીપતિ પૂજ્ય ઘનશ્યામપુરીજી મહારાજ અને એના ગુરુ મહારાજ શિવપુરી બાપુ અહીં ગાદી ઉપર હતા અને હાલ અમારે પૂજ્ય કાર્તકપુરી સ્વામી પૂજારી બાપુ છે અને વર્ષો જૂની આ જગ્યામાં ભાવિક ભક્તો આવી પ્રસાદ લઈ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. શ્રાવણ મહિનાના દર સોમવારે અમે બધા ગ્વાલીનાથ ભગવાનના દર્શનાર્થે વધારીએ છીએ. ગ્વાલીનાથ ભગવાનનું એક બહુ પૌરાણિક આસ્થાનું કેન્દ્ર છે અને સમસ્ત ભારત વર્ષમાંથી અને સમસ્ત ગુજરાતમાંથી ભરવાડ સમાજ મોટી સંખ્યામાં અહીં દર્શનાર્થે વધારે છે. શ્રાવણ મહિનાનો શિવશંકરનો સ્થાપના હોવાથી શિવની ઉપાસક અમે બધા છીએ ગોપાલક, કે મતલબ ગ્વાલીનાથ. તો ગ્વાલીનાથ એનું કહેવાનું કારણ કે અમે જ્યારે કૃષ્ણ ભગવાન મથુરાથી જ્યારે ભગવાનની સાથે આવ્યા આદિવાસી ભરવાડ સમાજ, ત્યારે ભગવાન અહીંયા રાતવાસો રહી અને પછી ભગવાન અહીંથી જવાનું કીધું, ત્યારે ભરવાડ સમાજને સમસ્ત સાથે લઈ જવાનું કીધું. સમાજે એવું કીધું કે ભગવાન અમારે અહીંયા રોકાઈ જવું છે. તો પછી અમારે પ્રિય વસ્તુ ભગવાને ગોવાલો પાસે તમારી પ્રિય વસ્તુ છે કે અમારે પ્રિય વસ્તુ શંકર ભગવાન. તો ગ્વાલીનાથ શબ્દ, ગ્વાલીનાથનું નામ પડવાનું કારણ કે ગોવાળોના નાથ ગ્વાલીનાથ, એના કારણે ગ્વાલીનાથ નામ પડ્યું છે. જેથી કરીને ખુદ કૃષ્ણ ભગવાને અહીંયા શિવશંકરની સ્થાપના કરી અને અહીંયા સ્થાપના ગોવાળોને અર્પણ કરેલ છે, જેથી આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. અહીંયાથી ખૂબ ભરવાડ સમાજની સાથે સાથે ગામ લોકો પણ સાંજના સમયે સમસ્ત ગામ અહીંયા દર્શનાર્થે વધારે છે. ગામની પણ ખૂબ આસ્થાનું કેન્દ્ર છે અને બહુ ધાર્મિક જગ્યા છે. અહીંયા ટુકડો 24 કલાક ચાલે છે. ટુકડાના કારણે લોકોને એક બહારથી આવતા લોકો અહીંયા પ્રસાદીનો પણ લાભ લે છે. ગયા વર્ષે પણ એક સમસ્ત પંચ કાર્યક્રમ થયો. એમાં મહારુદ્રયજ્ઞ, 3001 દીકરીના સમૂહ લગ્ન, બાપુનો અમારો ભંડારો, મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને એક બહુ મોટું અનેક શ્રી રમેશભાઈ ઓઝાશ્રીની એક ભાગવત કથાનું પણ આયોજન થયું હતું અને બહુ સારી રીતે બહુ સરસ એ કાર્યક્રમ એકદમ સંપન્ન થયો હતો. ભગવાનની કૃપાથી અમારા મહંત ઘનશ્યામપુરી ગુરુજી શિવપુરીના આશીર્વાદથી, ઘનશ્યામપુરીના આશીર્વાદથી, અમારા લઘુમહંત શ્રી ભરતપુરી બાપુ, કાર્તિકપુરી બાપુ, સૌના આશીર્વાદથી અને ભક્તોના આશીર્વાદથી એક ભગવાનની અસીમ કૃપાથી એક સરસ કાર્યક્રમ થયો હતો.